નવસારી એલસીબી પોલીસે પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 2 વર્ષથી ફરાર મહારાષ્ટ્રના વોન્ટેડ આરોપી કલ્પેશ બબન પાટીલને ઝડપી પાડ્યો છે. તેને પાલઘર જિલ્લામાંથી નેશનલ હાઈવે પરથી પકડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ અંતર્ગત કરવામાં આવી હતી. પોલીસ અધિક્ષકની સૂચના બાદ એલસીબી પીઆઈ વિજય જાડેજાના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા ગુનેગારોને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. એલસીબી સ્ટાફ ખાનગી બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા વોન્ટેડ આરોપીઓની શોધખોળ કરી રહ્યો હતો. તપાસ દરમિયાન હેડ કોન્સ્ટેબલ લાલુસિંહ ભરતસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ મનોજકુમાર સમાધાનભાઈને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં 2023 થી પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ કલ્પેશ બબન પાટીલ તેના વતન મસરોલી, તાલુકો વિક્રમગઢ, જિલ્લો પાલઘર, મહારાષ્ટ્ર ખાતે હતો. આ બાતમીના આધારે એલસીબીની એક ટીમ તાત્કાલિક મહારાષ્ટ્ર રવાના થઈ હતી. પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પર આવેલી ગજાલી હોટલ મનોર પાસે વોચ ગોઠવી હતી અને આરોપી કલ્પેશ પાટીલને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપી કલ્પેશ પાટીલ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટનો ગુનો નોંધાયેલો છે. એલસીબી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ વધુ તપાસ અને રિમાન્ડની પ્રક્રિયા માટે તેને નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.